નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદનને લઈને। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ પોલીસ પરિવારનો રોષ ફાટી નીકળ્યો। બનાસકાંઠામાં પોલીસ પરિવારની મોટી કાર્યવાહી, કલેક્ટરને આવેદનપત્ર। બનાસકાંઠા જિલ્લાના પોલીસ પરિવારે આજે કલેક્ટર ઓફિસ પહોંચી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું। પોલીસ પરિવારના ગંભીર આક્ષેપો, થરાદમાં જાહેરમાં પોલીસ અધિકારી સાથે અણછાતું વર્તન, પોલીસ વિભાગ સાથે અંગે અશોભનીય ભાષાનો ઉપયોગ, પટ્ટા ટોપી ઉતરાવી નોકરીમાંથી હકલપટ્ટી કરાવી દેશે એવી ધમકીઓ, વારંવાર પોલીસનું માનહાનિકારક અપમાન, રાત દિવસ સમયનું બંધન વગર જન સુરક્ષા માટે ફરજ, કોરોના કાળમાં અનેક પોલીસ કર્મીઓના બલિદાન, લગ્ન, તહેવારો છોડીને ફરજ પર હાજર રહેવું પડે તેમ છતાં અપમાનનો સામનો। પોલીસ પરિવારની બે મોટી માગણીઓ સામે આવી છે। જિગ્નેશ મેવાણીએ જાહેરમાં માફી માંગવી જોઈએ, ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું જોઈએ। પોલીસની ફરજ કોઈની ખેરાત નથી, ક્ષમતા અને કાબેલિયતથી મળેલ છે। બનાસકાંઠામાં પોલીસ પરિવારની આ રેલી અને રજૂઆત આજે જિલ્લાભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। આંદોલનની શરૂઆત છે, ખાલી આ આંદોલનની શરૂઆત છે। જ્યાં સુધી લોકોની રક્ષા કરવાની અને આવો એક વ્યક્તિ ઘરે પણ સાંજે ઉજાગરા કરે, રાત દિવસ મહેનત કરે જનતા માટે, બરોબર? તો એમને પટ્ટા ઉતારવાની વાતો કરે, ટોપી ઉતારવાની વાતો કરે। અમારે ખેતી કરવાનું, ખેડૂતોને ખેતી કરવાની હોય અને રક્ષક માટે અમારે પૂરું હોય છે। જો અમારે ગમે ત્યારે નાની મોટી સમસ્યા થતી હોય તો પોલીસ કર્મી રાતો દિવસ મહેનત કરી અને જો મહેનત કરીને સોલ્યુશન લાવતી હોય અથવા મૂળ સારું કામગીરી કરતા હોય એમને સેલ્યુટ કરું છું। અને અમારા જે ધારાસભ્ય છે એ 5 વર્ષ માટે આવેલા છે, એમને ખરાબ શબ્દ ન વાપરવા જોઈએ। અથાગ મહેનત કરીને જો ખેડૂતનો દીકરો તમે પણ આવ્યા છો? અમે ધાનેરા તાલુકાથી વીરમાભાઈ, હું પોતે પણ આવેલો છું। અમારા તાલુકામાં, થરાદ તાલુકામાં, બનાસકાંઠામાં, થરાદ વાવ તાલુકામાં જે કાર્યક્રમ પોલીસ ખૂબ સારી રીતે કરી રહી છે। આખા ગુજરાતમાં પણ પોલીસની કામગીરી ખૂબ સારી છે, રાત દિવસ મહેનત કરે છે। ખેડૂતના દીકરાઓ છે, આજ ભણી ખૂબ મહેનત, અથાત મહેનત કરીને ભણાવી અને ગણાવીને જો પોલીસ નોકરી લેતા હોય અને એમાં જો ચૂંટાયેલા અધિકારી 5 વર્ષ માટે આવેલા એ એમ કહેતા કે અમે પટ્ટા ઉતરાવી દઈએ, એ પટ્ટા ઉતારવાનો એમનો અધિકાર પણ નથી, એમને પણ અધિકાર પોગતો પણ નથી। એટલે સરકારશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ખરાબ શબ્દ, ઉગ્ર ભાષણ કર્યું એ ખરેખર માફી માગવી જોઈએ। અમારી પણ વિનંતી છે, આજે અમારે સુરક્ષિત છીએ તો પોલીસના કારણે સુરક્ષિત છીએ, ગામડામાં શહેરોમાં પણ સુરક્ષિત છીએ। એટલે અમારી પણ વિનંતી છે કે વારંવાર આવા શબ્દો વાપરે એમને પાછળ વિચારવું જોઈએ સરકારને, અને જે શબ્દ વાપર્યા છે ખરાબ એમને પણ પાછા ખેંચવા જોઈએ। મારી પણ આવી વિનંતી છે કે આપનું નામ? મારું પટેલ વીરમાભાઈ રૂપાભાઈ, ગામ સરાલ, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા। હું મોટા ગામના એક નાગરિક તરીકે મારું ગામ ઘણા બધા 200 થી 250 કરતા વધારે યુવાનો પોલીસની અલગ અલગ દિશામાં નોકરી કરે છે। જિગ્નેશ મેવાણી દ્વારા થરાદ ખાતે જે પોલીસ સ્ટેશનમાં જઈને જે વાણીવિલાસ કર્યો છે એ તદ્દન ખોટો અને ખરાબ છે। એને આવો વાણીવિલાસ ન કરવો જોઈએ। રાત દિવસ મહેનત કરીને સવારે 4 ને 5 વાગે ઉઠીને એક ખેડૂતનો દીકરો જ્યારે પોલીસમાં લાગતો હોય છે એ એનો સંઘર્ષ હોય છે। રાત દિવસ 24 કલાકમાંથી 12 કલાક મહેનત કરે છે ત્યારે પોલીસમાં લાગે છે અને પટ્ટા અને ટોપી ઉતારવાની વાતો કરે છે કે એના મહેનતથી એને 58 વર્ષથી કે 60 વર્ષ સુધી એને ટોપી અને પટ્ટો મળ્યો છે।
એ એના કોઈની બાપની જાગીર નથી કે ઉતારવાની વાતો કરે છે. 5 વર્ષ માટે તમે ધારાસભ્ય છો તો તમે લિમિટમાં બોલો. આ રીતે કોઈના પોલીસ પરિવાર પર કે પોલીસના દીકરાઓ પર આ બોલવું એ અયોગ્ય વસ્તુ છે. અમે જિજ્ઞેશ મેવાણીને કહીએ છીએ કે તમે કોઈ પણ કચેરીમાં જાઓ તો સીધો તમારો વાણીવાદ તમે પ્રેમથી વાત કરી શકો છો, પણ આ રીતે જે વાત કરો છો, આજે તમે જોઈ શકો છો કે રસ્તાઓ પર હજારોની સંખ્યામાં પોલીસ પરિવારના દીકરા દીકરીઓ અને પરિવાર ઉતરી આવ્યો છે. હજુ પણ જો એ પોતે લિમિટમાં રહી રહે, અને મારી સરકારને નમ્ર વિનંતી છે કે હજુ પણ જો પોતે લિમિટમાં નહીં રહે તો આવનારા વર્ષમાં અને આવનારા દિવસોમાં આનાથી પણ મોટો જન આંદોલન થશે.